નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા આ વિષયમાં લેક્ચરો સ્ટાર્ટ થઈ ગયા છે અને આપણે પહેલો યુનિટ ચાલુ છે, જે છે સામાજિક મનોવિજ્ઞાનનો પરિચય. મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન છે શું? એના વિશે મેં તમને અગાઉના લેક્ચરોમાં સમજાવ્યું છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન શબ્દ લાગે છે અને આગળ સમાજલક્ષી છે. સમાજ એટલે સંપૂર્ણ માનવ સમાજની વાત છે. આપણે એકલા રહીએ અને કુટુંબમાં રહીએ, ઘણો ફેર છે બંનેમાં. આપણું એકલાનું વર્તન અને જૂથમાં આપણું વર્તન જે હોય છે એમાં બંનેમાં ફેર હોય છે. બંને વર્તનોમાં શું ફેર છે અને વર્તન કેમ બદલાય છે, એનો અભ્યાસ સામાજિક દૃષ્ટિકોણથી સમાજમાં રહેતા લોકોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે અગાઉ લેક્ચરોમાં મેં તમને સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે એની માહિતી આપી છે. ત્યાર પછી આપણે હવે પરીક્ષાના દૃષ્ટિકોણથી એમાં કયા પ્રશ્નો પૂછી શકાય છે એવા પ્રશ્નોની જ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ગયા લેક્ચરમાં પ્રશ્ન 1 આપણે ચલાવ્યો હતો, જેમાં મેં માહિતી આપી હતી કે સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે, એની વ્યાખ્યા આપી અને એની વ્યાખ્યાની સમજૂતી આપો. મિત્રો, આજે આપણે જે પ્રશ્ન ચલાવવાનો છે, જે પ્રશ્ન હું તમને આજે સમજાવવાનો છું, એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો. પહેલામાં એવું હતું કે વ્યાખ્યા સમજાવવાની હતી, આમાં વ્યાખ્યા અને સ્વરૂપ સમજાવવાનું છે. તો મિત્રો, જોઈએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન ની વ્યાખ્યા અને એનું સ્વરૂપ શું છે. મિત્રો, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. એ તો મેં તમને સમજાવ્યું ગયા લેક્ચરોમાં. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. માનવી સમાજમાં જ જીવે છે અને સમાજમાં જ મૃત્યુ પામે છે. આ સમાજ અને સંસ્કૃતિની અસરો જાણે અજાણે વ્યક્તિ પર થતી હોય છે. સમાજ વિનાના માનવીની કલ્પના કરી તો જુઓ. ટૂંકમાં માણસ જે સમાજ અને સંસ્કૃતિમાં જીવે છે તેની અસરો તેના પર થાય છે. દાખલા તરીકે, ભારતીયો જ્યારે એકબીજાને મળે છે ત્યારે નમસ્કાર કરે છે અને પશ્ચિમમાં લોકો એકબીજાને મળે છે ત્યારે હાથ મિલાવે છે. મિત્રો, ટૂંકમાં એટલે કોઈ એક સમાજની દૃષ્ટિકોણ આપણે સમાજ શબ્દ આવે ત્યારે આપણે એવું સમજી લઈએ છીએ કે કોઈ સમાજ કે પટેલ સમાજ હોય કે રાજપૂત સમાજ હોય કે કેપી પટેલો હોય કે બીજા ઘણા બધા સમાજો, ઠાકોર સમાજ છે, અલગ અલગ જેટલા બી સમાજો તમે જોયા છે, તમે નામ સાંભળ્યા છે, બધા સમાજો એને સમાજ એક જ્ઞાતિમાં આવે છે. મિત્રો, એક જ્ઞાતિ છે, જ્ઞાતિ વ્યવસ્થા છે. સમાજ એટલે આ બધા ભેગા થઈ અને એક સમાજ પરિસ્થિતિ ઊભી થાય, સોસાયટી ઊભી થાય, ગામ, આ બધું એ સમાજમાં આવે છે. સમાજ એટલે કોઈ એક જ્ઞાતિની વાત નથી મિત્રો, સંપૂર્ણ માનવ સમાજની વાત છે, જેમાં માનવી હોય છે. તો મિત્રો, આપણે આમાં જોયું કે ભારતીયો જ્યારે એકબીજાને મળે ત્યારે જ નમસ્કાર કરે છે અને ફોરેનના એટલે કે પશ્ચિમી લોકો જ્યારે મળે ત્યારે એકબીજાને હાથ મિલાવે છે. અત્યારે તો મિત્રો આપણે પણ એવી રીતે જ થઈ ગયું છે. ટૂંકમાં આપણે શીખીએ છીએ વર્તન કરતાં. સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં રહેતા વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરે છે, પરંતુ સમાજલક્ષી મનોવિજ્ઞાનને બરાબર સમજવા માટે તેની વ્યાખ્યા જાણવી જોઈએ. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જે સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની છે. તો પ્રશ્ન એ થાય કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે શું?
મિત્રો આ પ્રશ્ન તમે લખી લેજો, પરીક્ષામાં પૂછી શકાય છે, ઇમ્પોર્ટન્ટ છે અને અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. મિત્રો એની વ્યાખ્યા જોઈએ તો આમાં 4 વ્યાખ્યાઓ આપેલી છે. પહેલી વ્યાખ્યા આપણે જોઈએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે એની વ્યાખ્યામાં બતાવ્યું છે કે સામાજિક પરિસ્થિતિમાં થતા વ્યક્તિના વર્તન અને વિચારોના સ્વરૂપ અને કારણોને સમજવાનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક ક્ષેત્રને સમાજલક્ષી મનોવિજ્ઞાન કહી શકાય છે. રોબર્ટ બેરોન અને ડોન બાયર્ન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. મિત્રો તમે સેમ 1માં અભ્યાસ કરી રહ્યા છો. ખાસ યાદ રાખજો કે તમે જે સ્કૂલમાં પેપર લખ્યું છે એનાથી કંઈ અલગ છે નહીં. યુનિવર્સિટી એક્ઝામની અંદર તમે જે પણ લખો છો એનું તમે ડ્રાફ્ટિંગ કેવી રીતે કર્યું છે, કેવી પદ્ધતિથી લખ્યું છે, વ્યાખ્યાઓ છે, એના મુદ્દાઓ છે, એ રીતે તમારે લખવાનું હોય છે. તો મિત્રો જ્યારે પણ વ્યાખ્યા તમે લખો તો એમાં નીચે એ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે ખાસ એ નોંધવું જરૂરી છે. તો મિત્રો આ તમે તમારી જે નોટબુક છે તમે બનાવી હશે એમાં લખી લેજો આ વ્યાખ્યાઓ. બીજી વ્યાખ્યા છે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. ક્રચફિલ્ડ અને બેલાચી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. તો કહે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સમાજમાં થતા વ્યક્તિના વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. મિત્રો વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. જ્યાં પણ વ્યક્તિ હશે તો ત્યાં એનું વર્તન હશે અને જે ફિલ્ડમાં હોય છે એ વ્યક્તિ. હવે અહીંયા સામાજિક દૃષ્ટિકોણથી જોવાનું છે તો સમાજમાં જે રીતનું વર્તન છે એનો અભ્યાસ કરવાનો છે, એટલે એ ફિલ્ડ આપણું સમાજલક્ષી મનોવિજ્ઞાન થઈ જાય. ત્રીજી વ્યાખ્યા છે સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિઓનો અથવા વ્યક્તિ અને જૂથ વચ્ચેની આંતરક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે. બી કુપ્પાસ્વામી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. મિત્રો અગાઉ મેં તમને એક લેક્ચર ક્વેશ્ચન 1નું આપ્યું હતું, એમાં આ ઇમેજ તમને નહોતા એમાં, તો તમે એમાં જે વ્યાખ્યાઓ મેં બોલી હતા, મતલબ જે તમને બોલીને સમજાવી હતી, તો એ વ્યાખ્યાને તમે આમાંથી પણ લખી શકો છો. મિત્રો ચોથી વ્યાખ્યા છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક પરિસ્થિતિઓમાં અન્ય વ્યક્તિઓ પ્રત્યેના પ્રતિવ્યાપારોમાં પ્રતિબિંબિત થતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. ઓલપોર્ટ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. મિત્રો હવે આપણે જોઈએ કે એનું લક્ષણો શું છે, એનું સ્વરૂપ કેવું છે. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ, લક્ષણો જોઈએ આપણે. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ એટલે તે વિશેની કેટલીક વિશિષ્ટતાઓ કે લાક્ષણિકતાઓ. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન અનુભવિક વિજ્ઞાન છે. બીજું છે સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજું છે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં બોધાત્મક દ્રષ્ટિબિંદુઓનો સ્વીકાર કરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે અને ચોથો અને પાંચમો બે એના લક્ષણો બીજા છે એ જોઈએ. તો ચોથું લક્ષણ છે સમાજલક્ષી મનોવિજ્ઞાનને બહુવિધ સાંસ્કૃતિક દ્રષ્ટિબિંદુ અપનાવ્યું છે. પાંચમું એનું લક્ષણ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન સિદ્ધાંતિક હોવા ઉપરાંત એ વ્યવહારિક પણ છે. તો મિત્રો હવે આપણે એક એકને ઇનડેપ્થ સમજીશું કે શું છે આ લક્ષણો. તો પહેલું લક્ષણ છે એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન અનુભવિક વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન અનુભવિક વિજ્ઞાન છે. એમાં જોઈએ તો કહે છે કે મનોવિજ્ઞાન એક અનુભવિક વિજ્ઞાન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન પણ મનોવિજ્ઞાનની એક શાખા છે.
તેથી તે પણ અનુભવિક વિજ્ઞાન છે. અનુભવિક વિજ્ઞાન એટલે અનુભવ પર આધાર રાખતું વિજ્ઞાન. અનુભવિક વિજ્ઞાનો નિરીક્ષણ અને પ્રયોગ પદ્ધતિના આધારે સિદ્ધાંતો તારવે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનને પણ આ જ રીતે અપનાવીએ છીએ, આ જ રીત અપનાવી છે. મનુષ્યના સામાજિક વર્તન અને સામાજિક વિચારોની સમજૂતી મેળવવી એ તેનું લક્ષ્ય છે. આ હેતુને પાર પાડવા માટે તે અનુભવિક વિજ્ઞાનની માન્ય પદ્ધતિઓને અનુસરે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન પોતાના અભ્યાસ વિષયના તારણોને અનુભવની એરણ પર ટીપીને ચકાસે છે અને જો તે બોધો જણાય તો ફગાવી દે છે. મિત્રો, અનુભવિક વિજ્ઞાન એટલે અનુભવો પર આધારિત છે. વિજ્ઞાન મિત્રો એને કહેવાય કે જ્યાં હું તમને દરેક લેક્ચરમાં લગભગ સમજાવું છું કે વિજ્ઞાન, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જ છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. એ મેં તમને પ્રશ્ન એકમાં પણ સમજાવ્યું હતું. તો વિજ્ઞાન હોવાથી શું છે કે એનું પદ્ધતિ હશે, એની એક મેથડ હશે, એક વસ્તુનિષ્ઠતા હશે, એક ચોકસાઈ હશે, એ પ્રમાણે જ કામ કરતું હશે. અને આ બધી બાબતોમાં જો એ પુરવાર થાય તો એના એક સિદ્ધાંતો સ્થપાય છે. તો મિત્રો, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે. એ રીતે તમે સમજો. મિત્રો, બીજી એની જે લાક્ષણિકતા છે એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. તો વિજ્ઞાનો મિત્રો, વિજ્ઞાનના બે ભાગ છે, પ્રાકૃતિક વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન. પ્રાકૃતિક વિજ્ઞાનો પ્રકૃતિના પદાર્થોનો વસ્તુનિષ્ઠ દ્રષ્ટિએ અભ્યાસ કરે છે, જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાનો મૂલ્યો અને આદર્શોનો અભ્યાસ કરે છે. પ્રાકૃતિક વિજ્ઞાન હકીકત શું છે તેનો અભ્યાસ કરે છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તન અને વિચારોને વસ્તુનિષ્ઠ અભ્યાસ કરે છે. આ વિજ્ઞાનમાં કોઈ મૂલ્ય કે આદર્શો પર ભાર મૂકવામાં આવતો નથી, જેમ કે ફેશન ખરાબ છે, અફવા ફેલાવવાની મહાપાપ છે, ટોળામાં ભળવું ન જોઈએ, મા બાપને પગે પડવું જોઈએ વગેરે આદર્શલક્ષી વાતો કરવામાં આવતી નથી, પણ તેની પાછળ કારણોની સમજૂતી મેળવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ત્રીજું છે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં બોધાત્મક દ્રષ્ટિબિંદુઓનો સ્વીકાર થાય છે. છેલ્લા કેટલાક દશકાઓમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં બોધાત્મક દ્રષ્ટિબિંદુએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. મોટાભાગના સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિ જુદી જુદી સામાજિક પરિસ્થિતિમાં કઈ રીતે વર્તશે તેનો આધાર પણ તે પરિસ્થિતિ વિશેનું શું વિચારે છે તેના પર છે. બીજી વ્યક્તિઓ સાથે આપણા જટિલ સામાજિક સંબંધોની સમજૂતી આપણે મેળવવી હોય તો આપણે સામાજિક વિચારોની સમજૂતી મેળવવી પડે. સમકાલીન સંશોધનોનો સામાજિક વિચારો અને સામાજિક વર્તન વચ્ચેની કડી સમજવાનો વધારે પ્રયત્ન થાય છે. ત્યાર પછી મિત્રો ચોથું લક્ષણ છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની બહુવિધ સાંસ્કૃતિક દ્રષ્ટિબિંદુ અપનાવ્યું છે. એમાં જોઈએ તો કે જે સમાજલક્ષી મનોવિજ્ઞાનને ખાસ કરીને અમેરિકામાં યુએસ અને કેનેડા અમેરિકન લોકો પર અભ્યાસો થયા હોવાથી ઘણા વર્ષો સુધીની સાંસ્કૃતિક દ્રષ્ટિ ઉપર નજર ફેલાવી ન હતી. જુદી જુદી સાંસ્કૃતિક પરિસ્થિતિ કે જુદા જુદા પરિવેશોમાં ઉછેર થયો હોય તો તફાવત પડે તે સ્વાભાવિક છે. સામાજિક વર્તનને સમજવા માટે વ્યક્તિ વચ્ચે જોવા મળતી સાંસ્કૃતિક ભિન્નતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતને અત્યારે વધારે મહત્ત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે રોમેન્ટિક લવનો જે ખ્યાલ પશ્ચિમી દેશમાં છે તેવો જ ખ્યાલ ભારતમાં અને બીજા દેશોમાં નથી. પ્રેમની અભિવ્યક્તિ દરેક સંસ્કૃતિને અલગ અલગ હોય છે. આ અભિવ્યક્તિમાં સમાનતા પણ હોવાની અને વૈવિધ્ય પણ હોવાનું.
તો મિત્રો સમાજલક્ષી મનોવિજ્ઞાન બહુવિધ સાંસ્કૃતિક દૃષ્ટિબિંદુઓ છે. એટલે દરેક સંસ્કૃતિએ, દરેક સમાજે, દરેક દેશમાં પોતાની અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ એના દૃષ્ટિબિંદુઓ છે, એ પ્રમાણે વર્તન કરતા હોય છે. પાછું મિત્રો જે લક્ષણ છે એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન સિદ્ધાંતિક હોવા ઉપરાંત વ્યવહારિક લક્ષી પણ છે. વિજ્ઞાન સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી એમ બે વ્યાપક વિભાગો પડે છે. સિદ્ધાંતિક વિજ્ઞાનનો હેતુ જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાનો છે, જ્યારે વ્યવહારલક્ષી વિજ્ઞાનનો હેતુ ઉપયોગ ખાતર જ્ઞાન મેળવવાનો છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિના સામાજિક વર્તન અને સામાજિક વિચારોની સમજૂતી આપતા સિદ્ધાંતો રજૂ કરે છે અને એવા સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ ઉપગ્રહને અવકાશમાં મૂકવા માટે ઉપયોગી બન્યો છે. મનોવિજ્ઞાન પોતાના સિદ્ધાંતોની ક્ષણવારમાં ઉપયોગ કરતું હોવાથી વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન પણ કહેવામાં આવે છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનના એક સ્થાપક કર્ટ લેવિલે કહ્યું છે કે સારા સિદ્ધાંત જેવી કોઈ વ્યવહારિક બાબત નથી. તે કહેવા માગે છે કે વ્યવસ્થિત અભ્યાસ દ્વારા વિકાસ પામેલા સામાજિક વર્તન અને વિચારોના સિદ્ધાંતો વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થાય છે. મિત્રો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ જાય છે. તો ઉપસંહારમાં જોઈએ તો કે છે સમાજલક્ષી મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ જોતાં લાગે છે કે ખરેખર જે સિદ્ધાંતોની સ્થાપના કરે છે તે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત જણાવેલ મુદ્દાઓને આધારે આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજી શકીએ છીએ. આમ સામાજિક વિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક આગવું અને વિશિષ્ટ સ્થાન છે. મિત્રો એક બાબત તમને ખાસ કહી દઉં કે સમાજલક્ષી મનોવિજ્ઞાન શું છે અને એક્ઝેક્ટ એનું કામ શું છે. જો તમે આ સમજી જાઓ તો પ્રશ્ન ગમે તે રીતે પૂછાશે તમે એનો જવાબ સારી રીતે લખી શકશો. મિત્રો આ લેક્ચરમાં આપણે જોયું કે સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એનું સ્વરૂપ. તો વ્યાખ્યાઓ તો આપણે અગાઉના લેક્ચરોમાં પણ જોઈ હતી, આમાં પણ જોઈ. તો મિત્રો વ્યાખ્યાઓ તમે ખાસ તૈયાર કરી લેજો, કારણ કે કોઈ બી પ્રશ્નમાં વ્યાખ્યા આવતી હોય અને તમે લખો તો મિત્રો ત્યાં પ્રશ્ન ખૂબ જ સરસ થઈ જાય છે. પછી તમે તમારો જે વિવેક છે, બુદ્ધિ છે, એનો ઉપયોગ કરીને સમજૂતી આપો તો મિત્રો સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. તો મિત્રો આ બધા જે વિષયો છે એ માર્ક્સ મેળવવા માટે છે. આમાં તમે ધારો એટલા માર્ક્સ મેળવી શકો છો. તમારે કોન્સેપ્ટ અને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ખાસ સમજી લેવા પડે, ખાસ એ મુદ્દાઓ લખવા પડે અને મુદ્દાને તમે તમારી ભાષાથી તમે સમજાવી શકો છો. કોઈ બી મુદ્દો મિત્રો એવો નથી કે એમાં તમે બેઠું તમારે લખવું પડે એવું જરૂરી છે. એવું કશું જરૂરી હોતું નથી. સમાજલક્ષી મનોવિજ્ઞાન અનુભવી વિજ્ઞાન છે. હવે તમે એ સમજ્યા હોય તો તમે તમારી ભાષાથી પણ તમે એના અંદર તમારા શબ્દો વાપરીને પણ તમે એ લખી શકો છો. સમાજલક્ષી મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે, એ તમે સમજ્યા હોય તો તમે લખી શકો છો. અને મિત્રો સમજવા માટે તમારે વાંચવું પડશે, લેક્ચર જોવા પડશે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન 3ની ચર્ચા કરીશું, જે છે ભારતીય સમાજનું સમાજલક્ષી મનોવિજ્ઞાનની સમજ શું છે. મિત્રો આ બે જે પ્રશ્નો મેં તમને ચલાવ્યા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ છતાં પણ બીજા જે બી પ્રશ્નો આવશે એ પણ મહત્ત્વના છે. તમારા માટે બધા જરૂરી છે વાંચવા અને સમજવા. પછી પરીક્ષામાં કોઈ બી પ્રશ્ન પૂછાશે તો તમે વાંચેલા હશે તો એ બધા પ્રશ્નોમાંથી મિક્સ તમે એનો જવાબ પણ વ્યવસ્થિત એ પ્રશ્ન જે પૂછાય એના માટે લખી શકો છો. તો મિત્રો હવે આપણે મળીએ નવા લેક્ચર સાથે. થેન્ક યુ.